જ્ઞાન વૃક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે ફક્ત શાસન જ નહીં પણ આપણી રોજિંદી જિંદગીને પણ બદલી નાખી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આઈસીટી, ઈ-ગવર્નન્સ અને સાયબર સિક્યુરિટીની. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ ટોપિક કેટલો મહત્વનો છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. તો ચાલો આજે તેને એકદમ સરળ બનાવી દઈએ. ચાલો શરૂઆત એક સીધા અને સરળ સવાલથી કરીએ. શું ક્યારે વિચાર્યું છે કે સરકારી કચેરીઓની લાંબી લાઈનોમાં ઊભા રહ્યા વગર, ધક્કા ખાધા વિના, ઘરે બેઠા પાસપોર્ટ માટે અરજી થઈ શકે કે પછી આવકનો દાખલો મળી શકે? તો જવાબ છે હા, બિલકુલ શક્ય છે. અને આ જાદુ શક્ય બન્યો છે ઈ-ગવર્નન્સના કારણે, જે આજના આપણા વિશ્લેષણનો મુખ્ય હીરો છે. પણ ઈ-ગવર્નન્સ શું છે અને એ કેવી રીતે કામ કરે છે સમજીએ એ પહેલાં એનો જે પાયો છે ને એને સમજવો બહુ જ જરૂરી છે. અને એ મજબૂત પાયો એટલે બીજું કંઈ નહીં પણ આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. તો આ આઈસીટી છે શું? જો સાવ સાદા શબ્દોમાં કહું ને તો એ બધી જ ટેકનોલોજીનો સમૂહ છે જેનો ઉપયોગ આપણે માહિતી બનાવવા, એને સાચવવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા અને મેળવવા માટે કરીએ છીએ. સાચું કહું તો આ આપણી આખી ડિજિટલ દુનિયાનો પાયાનો પથ્થર છે. એક વાત ખાસ યાદ રાખજો, આઈસીટી એટલે ખાલી કમ્પ્યુટર નહીં. આજના જમાનામાં તો એમાં સુપરફાસ્ટ 5G ટેકનોલોજી, મશીનોને વિચારતા શીખવાડતું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આપણો ડેટા ઓનલાઈન સાચવતું ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એકદમ સુરક્ષિત ડિજિટલ વ્યવહારો માટેની બ્લોકચેન ટેકનોલોજી, આ બધું જ આવી જાય છે. સારું, તો હવે આઈસીટીનો પાયો તો આપણને સમજાઈ ગયો. પણ સવાલ એ છે કે સરકાર આ બધા સાધનોનો ઉપયોગ કરીને શાસન વ્યવસ્થામાં કેવી ક્રાંતિ લાવી રહી છે. ચાલો હવે ડૂબકી મારીએ ઈ-ગવર્નન્સની રોમાંચક દુનિયામાં. ઈ-ગવર્નન્સ એટલે બીજું કંઈ નહીં, બસ સરકારી સેવાઓ અને પ્રક્રિયાઓને ડિજિટલ અને ઓનલાઈન બનાવવી. આના મુખ્યત્વે 4 મોડેલ છે જે આપણને સમજાવે છે કે સરકાર કોની સાથે કેવી રીતે ડિજિટલી જોડાય છે. ચાલો ફટાફટ આ 4 મોડેલ સમજી લઈએ. G2C એટલે ગવર્નમેન્ટ ટુ સિટીઝન, ઉદાહરણ આપણી ઓનલાઈન પાસપોર્ટ સેવા. G2B ગવર્નમેન્ટ ટુ બિઝનેસ, જેમ કે જીએસટી પોર્ટલ. G2Gમાં સરકારના જ 2 અલગ અલગ વિભાગો એકબીજા સાથે જોડાય છે. અને G2Eમાં સરકાર પોતાના કર્મચારીઓ સાથે ડિજિટલી જોડાય છે. હવે આ સ્ક્રીન પર દેખાતો 9નો આંકડો આ શું છે? આ છે ડિજિટલ ઇન્ડિયા મિશનના એ 9 મજબૂત સ્તંભો જેણે ભારતના ડિજિટલ પરિવર્તનનો પાયો નાખ્યો છે. આ 9 પિલર્સ પર જ આખી ડિજિટલ ઇન્ડિયાની ઇમારત ઊભી છે. અને હવે આ જુઓ, જેએમ ત્રિપુટી, જન, ધન અને મોબાઈલ, આ ત્રણેય ભેગા મળીને જે કમાલ કરે છે ને એ સમજવા જેવું છે. આનાથી જ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શક્ય બન્યું છે. મતલબ કે હવે સરકારી યોજનાના પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં પહોંચે છે. વચ્ચે કોઈ વચેટીઓ નહીં, કોઈ ભ્રષ્ટાચાર નહીં. અને આ છે ભારત નેટ પ્રોજેક્ટ. આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નથી, આ દુનિયાનો સૌથી મોટો ગ્રામીણ બ્રોડબેન્ડ પ્રોજેક્ટ છે. વિચાર તો કરો, દેશની 2.5 લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવાની વાત છે. આ જ તો છે ઈ-ગવર્નન્સની અસલી તાકાત, જે ડિજિટલ ક્રાંતિને ભારતના ખૂણે-ખૂણે દરેક ગામડા સુધી પહોંચાડી રહી છે. કરજો, જેમ જેમ આપણે ડિજિટલ બની રહ્યા છીએ તેમ આપણી જવાબદારીઓ પણ વધી રહી છે. કહેવાય છે ને કે મોટી શક્તિ સાથે મોટી જવાબદારી પણ આવે છે. તો ચાલો હવે આ ઓનલાઈન દુનિયાના કેટલાક નિયમો પર એટલે કે શિષ્ટાચાર પર નજર કરીએ. આ શબ્દ જુઓ, નેટિક્વેટ્સ. 2 શબ્દોમાંથી બન્યો છે, નેટવર્ક અને એટિક્વેટ્સ, એટલે કે ઇન્ટરનેટ પરનો શિષ્ટાચાર. જેમ આપણે સમાજમાં રહેવા માટેના નિયમો પાળીએ છીએ તેમજ એક સારા ડિજિટલ નાગરિક બનવા માટે આ ઓનલાઈન નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી છે. તો કયા છે મુખ્ય નિયમો? સૌથી પહેલું, કોઈ પણ મેસેજ આંખ બંધ કરીને ફોરવર્ડ નહીં કરવાનો, પહેલાં એની સચ્ચાઈ તપાસો. બીજું, કોઈની અંગત માહિતી એમની પરવાનગી વગર શેર ન કરો. અને હા, આ ખાસ યાદ રાખજો, ઓનલાઈન ક્યારેય ઓલ કેપ્સમાં લાંબુ લખાણ ન લખવું. કેમ? કારણ કે એને ઇન્ટરનેટની દુનિયામાં બૂમો પાડવા બરાબર માનવામાં આવે છે. સારું, આપણે સારી વાતો તો કરી લીધી, પણ હવે પરીક્ષા માટે એક અત્યંત મહત્વના વિષય તરફ જઈએ. આ ડિજિટલ દુનિયાની એક અંધારી બાજુ પણ છે, અને એ છે સાયબર હુમલાઓ. ચાલો સમજીએ કે આ શું છે અને એનાથી કેવી રીતે બચી શકાય. પ્રિલિમ્સ માટે આ ત્રણેય વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. વાયરસને ફેલાવવા માટે તમારી કે મારી,
એટલે કે કોઈ માણસની મદદની જરૂર પડે છે, જેમ કે કોઈ અજાણી ફાઇલ પર ક્લિક કરવું. જ્યારે વોર્મ એ તો સ્વયંભૂ છે, એ પોતાની જાતે જ નેટવર્કમાં એક કમ્પ્યુટરમાંથી બીજામાં ફેલાઈ જાય છે. અને ટ્રોજન હોર્સ એ તો બહુરૂપિયો છે, કોઈ કામના સોફ્ટવેરનું મોહરું પહેરીને આપણા કમ્પ્યુટરમાં ઘૂસી જાય છે. રેન્સમવેર આજના સમયનો સૌથી મોટો અને ખતરનાક સાયબર ખતરો છે. આ એક પ્રકારનું ડિજિટલ અપહરણ છે. એ તમારી બધી જ ફાઇલોને કિડનેપ કરી લે છે, એના પર એવું તાળું મારી દે છે જેની ચાવી ફક્ત હેકર પાસે હોય છે, અને પછી એ ચાવી આપવા માટે તમારી પાસે ખંડણી માંગે છે. અને પછી તમને આવો કોઈ મેસેજ મળે, તમારી બધી ફાઇલો લોક થઈ ગઈ છે. જો એને પાછી મેળવવી હોય તો તમારે 1 બિટકોઇન ચૂકવવા પડશે. આ સીધી સાદી ધમકી છે જે બતાવે છે કે આ હુમલા કેટલા ગંભીર અને ડરાવણા હોય છે. હવે વાત કરીએ ફિશિંગની. આ શબ્દ આવ્યો છે અંગ્રેજી શબ્દ ફિશિંગ પરથી, જેનો અર્થ થાય છે માછલી પકડવી. જેમ માછીમાર ચારો નાખીને માછલીને ફસાવે છે, બસ એ જ રીતે હેકર્સ તમને કોઈ જાણીતી બેંક કે કંપનીના નામે નકલી ઈમેલ કે મેસેજનો ચારો નાખે છે, અને જેવી તમે લિંક પર ક્લિક કરી તમારા પાસવર્ડ અને ઓટીપી જેવી કિંમતી માહિતી ચોરાઈ જાય છે. તો સવાલ એ થાય છે કે આ બધા ખતરાઓ સામે આપણો ભારત કેવી રીતે લડી રહ્યું છે? આપણી પાસે આ સાયબર ગુનેગારો સામે કાયદાકીય અને સંસ્થાકીય રીતે શું વ્યવસ્થા છે? ચાલો જોઈએ. ભારતમાં સાયબર ક્રાઇમ સામે લડવા માટેનો મુખ્ય કાયદો છે આઈટી એક્ટ 2000. પરીક્ષા માટે એની આ 4 કલમો ખાસ યાદ રાખવાની છે. કલમ 66 હેકિંગ માટે, 66C ઓળખની ચોરી એટલે કે આઇડેન્ટિટી થેફ્ટ માટે, 66D ફિશિંગ જેવી ઓનલાઈન છેતરપિંડી માટે, અને 66E પ્રાઇવસીના ભંગ માટે. અહીં એક વાત પર ખાસ ધ્યાન આપજો. આઈટી એક્ટની એક બહુ વિવાદાસ્પદ કલમ હતી, કલમ 66A. પણ આપણા વાણી સ્વાતંત્ર્યના અધિકારનું રક્ષણ કરતા સુપ્રીમ કોર્ટે શ્રેયા સિંઘલ કેસમાં એને ગેરબંધારણીય ઠેરવીને રદ કરી દીધી છે. પરીક્ષામાં આ કેસનું નામ પૂછાઈ શકે છે, એટલે ખાસ યાદ રાખજો. કાયદા સિવાય આપણી પાસે કેટલીક મજબૂત સંસ્થાઓ પણ છે. CERTN, જે સાયબર હુમલાઓ સામે લડવા માટેની આપણી મુખ્ય નોડલ એજન્સી છે. NCIPC, જે પાવર ગ્રીડ અને બેન્કિંગ જેવા આપણા દેશના અતિ મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરે છે. અને I4C, જે સાયબર ક્રાઇમને રોકવા માટે જુદી જુદી એજન્સીઓ વચ્ચે કોઓર્ડિનેશનનું કામ કરે છે. અને આ નંબર મગજમાં બરાબર ફિટ કરી લેજો. 1930 આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે. તમારી સાથે કે તમારી જાણમાં કોઈની પણ સાથે ઓનલાઈન નાણાકીય છેતરપિંડી થાય તો તરત જ આ નંબર પર ફોન કરવાનો. પરીક્ષા માટે તો ખરું જ, પણ આપણા સૌની સુરક્ષા માટે પણ આ નંબર ખૂબ જ કામનો છે. ચાલો તો હવે આખા ટોપિકનું એકદમ ઝડપી પરીક્ષાલક્ષી રિવિઝન કરી લઈએ. તૈયાર છો? ચાલો ફટાફટ આ જોડકા જોડીએ. જે પોતાની જાતે ફેલાયાને કોપી થાય એ છે વોર્મ, જે ફાઇલોને લોક કરીને ખંડણી માંગે એ છે રેન્સમવેર, અને જે ઓટીપી કે પાસવર્ડ ચોરવા માટે નકલી લિંક મોકલે એ છે ફિશિંગ. બસ આટલું યાદ રાખશો તો પ્રિલિમ્સનો એક માર્ક પાક્કો સમજજો. અને અંતે એક સવાલ જે આપણને સૌને વિચારતા કરી દે. જેમ જેમ આપણું ભારત વધુને વધુ ડિજિટલ બની રહ્યું છે, શું આપણા કાયદાઓ અને આપણી સિસ્ટમ દરેક નાગરિકના પર્સનલ ડેટાને સુરક્ષિત રાખવા માટે ખરેખર પૂરતી મજબૂત છે? આ સવાલ પર વિચારજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. મળીએ આવતા વિશ્લેષણમાં. જય હિન્દ.